હિટ એન્ડ રનના સીસીટીવી સામે આવ્યા। અમિતનગર સર્કલ પાસેની હિટ એન્ડ રનની ઘટના બની છે। કાર ચાલક રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો। કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ નથી। નંબર પ્લેટ ન હોવાના કારણે તપાસમાં મુશ્કેલી। કાચ પર બ્લેક ફિલ્મ હોવાથી ડ્રાઈવરની ઓળખ મુશ્કેલ છે। પોલીસે સીસીટીવીના આધારે ફરાર કાર ચાલકને શોધવા તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે। પરંતુ આ હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કારમાં નંબર પ્લેટ નથી અને બ્લેક ફિલ્મ હોવાના કારણે હવે સીસીટીવીથી પણ પોલીસનો આરોપી સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। પરંતુ અમિતનગર સર્કલની આ હિટ એન્ડ રનની ઘટના બની છે, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। કાર ચાલકે રાહદારીને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। કાર પર આગળ પાછળ કોઈ નંબર પ્લેટ ન હતી અને તેની સાથે જ બ્લેક ફિલ્મ હોવાના કારણે આ અકસ્માત થયો છે। એક વાહન ચાલક પણ અડફેટે આવ્યો હોવાની અહીંયા વિગતો સામે આવી રહી છે। રાહદારી અને વાહન ચાલકને અડફેટે લઈને આ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। અમિતનગર સર્કલની આ ઘટના।